મારે ખાસા દાડા થઈ ગયા મથુજી ભેગો થતા આવું કેમ કે હમણાં તો જોવા નહીં કે જતા આવું મારું મથુજી વાહ ઊંઝાયેલા હોય છે એ મથુજી કેમ ફેર માં વાટો માથો લઈને ઊંઝા સોઠે યાર અરે આ ગદુબા હા આવો આવો તું કો શાંતિ બીજી જો શાંતિ આ રમેલા ના ઉજાગરા જો કે આશી રાત ઊંઘવા મળતું નહીં મન તો એવું છે એમ? તાણે સારું છે કે રમેણમાં તો એટલું તો લ્યો પાણી પીઓ શાંતિ હે બીજી આવો તમારે કેવું ચાલે કો બસ હેડી જાય હાલ તો રમેલ એમ 10 ખાન દાડે ઊંઘો છો ને બધું હેડી જાય ના ના સારું લ્યો હું કીધું હમણાંથી આ નતો હું ભેગો થતા આવું ના ના હો હા સારું કર્યું શું આયા કેમ કે હવે સમાચાર મોડું લેતા આવું ના ના હમણાં તમે દેખાણા તો નહીં જ હું હમણાં થોડા કોમમાં પડી ગયો હતો એવું છે એમ હું કોમ મારા જેટલા તમે તો ભેગા છે કે હા એ વાત સાચી છે ખેતીના કોમ હોય એટલે આગા પાછું વપરાતું નહીં અને પટી ગયું ના પડી ગયું છે ખેતી કોમ તો બધું પતી ગયું બધું રેડી થઈ ગયું complete. એવું એમ ને? હઉ. હા ના સારું એટલે કર્યું નરવા છે તો હું તો ગયા આવા ના ના બરોબર છે કેમ આવા હેડે સારું છે જબર છે હમ. ના ના છે ને જલ્દી હવામાં તો ઘેર તો બેસાતા નહીં આવું હા આજે જ કરશે એને તો ગદુબા હા કેવો વાતો આવો રંબા શાંતિ આવો તમારે મહેમાન આવ્યા છે? ઓ ઓય આ અમારા ગામના મહેમાન છે બેઠા તો આ મારી બેટી ભર ઉનાળે ઢાઈડ આવે છે ને કોમો કીધા એટલે લાવો હતે ઊંઘું હોય હવે તો અમને ખબર છે હવે તમને ઢાઢ વાગતી છે મોસો પકડાવજો ગદુબા લાવો હોય હા મુનિમ હા કેવું કીધું કે ઢાઢ વાવે છે ઓય ઓય પણ ઢાઢ શેની વાવે છે તમને નહીં ખબર હોય લે બેહો મને ખબર છે તમને ઢાઢ વાવે એવી ખબર પડે છે અને આ આ તારીખ પણ કયો ફુવારા ચાલુ છે એટલે ઢાઈડ લે પાણી પીઓ તમે કોણ તો પાણી પીઓ પીવું હું બેહો શેઠ બેહો એમાં તોડજી લે લે હે તમને ઢાઢ વાવી ખબર પડે ઓય ખાવાની ખબર પડે બધી ખબર પડે નાવાની ખબર પડે ઓય ગોમ દવાની ખબર પડે ઓય સાચી વાત પછી વાપા વેણવાની ખબર પડે બધી ખબર પડે અમને કોકનાએથી પૈસા લાવવા એ ખબર પડે ઓય બરોબર આ લાયેલું હાલવાની જેમ ખબર પડતી નહીં બરાબર ખબર તો અમને આ દાડા ઉપર પોસ હેડી ગયા દાડા પર પોસ હેડી જાય તો ખબર છે ને અમને ખબર હતી કે ઉપર 10 દાડા હેડશે ને તો રમવાનો કોઈ હતો ને હવે તમાકુ ને બમાકુ બધું ખાઈ રહ્યા છે ઢગો પડ્યો છે ઈ કણ. કીધું 2 દાડામાં કીધું ગંધ ખુલે ને ભરે ને કીધું રમવાનું બિલાઈ દે આપણે 2.5 લાખ રૂપિયા ચો ઘણા છે યાર 2.5 નહીં હા 5 લાખ છે પોસ લાગશે અલ્યા એ 2.5 લાખ રૂપિયા હું લઈ ગયેલો ચોથી 5 લાખ હોય અને તમે એમ છે લેવા તો હું આવ્યો જ નહીં તમે શું ના આયા તમે જે અઢી લઈ જા ને હા એમ છે રે તમારા 2 મોટિયાડા તમે મેલા ભાઈ આપણે ગટુ ને અને પચા ને પણ મેં મેલે જ નહીં લે રંપા શું વાત કરો છો એટલે ભાઈ બતાવજો ચોપડામાં તમારું નામ લઈને લઈ ગયા છે હા એટલે આ ભલા આદમી મારું નામ લઈને તો રોંભા ચેટલા આવ્યા તમે અમને બધાને આલ્યો છો મેળાવશો પણ કહો ભાઈ તો તમારા ને અરે ભાઈ મારા પણ મારી યાર સાક્ષી જોવે યાર તમારે તમારી એને આલ્યા જ નહીં કીધું જ નહીં કશું વાત નહીં કરે હું તો અઢી લઈને આવ્યો વળી તો પછી જુઓ ચોપડામાં લાવો બતાવો ચોપડો બતાવો મોટો મારા ચોપડો બેટાને અળવા કર્યો કહો તો આ નક્કી તમાકુના બધા રૂપિયા એટલે- રોંભાને ઘેર જોય 5 લાખ અઢી રહ્યા ને અઢી બીજા કે 5 લાખ ભેગા રહ્યા મૂડી તમારી હા અને 20 લાખ રૂપિયા શું છે એમ કરીને 6 લાખ શું સુરજી હા બતાવો તમે લખેલું બતાવો હા બતાવો બતાવો જો હા આ 2.5 લાખ તમારા ખરા ખોટા હુઆ ખરા અને આ 2.5 લાખ રૂપિયા તમારે ગટુન પચો લઈ જા બરાબર હા. બરાબર અને લાખ રૂપિયા વ્યાજ હા એમ કરી કુલ 16 લાખ રૂપિયા છે બોલો હાથું ખોટું કહો ઓહ મારા બેટા 5 લાખ રૂપિયા મૂડી થઈ ગઈ છે લાખ રૂપિયા વ્યાજ થઈ ગયું રંભા પણ થાય તો ખરી કે તમે ઈ તો લઈ જા તારી શું છે ને એટલે પણ આટલા બધા હું ચાંદ ભરી છું રે આ તો હવે ઈ તો હવે તમારા ભાઈ જોઈ રહ્યા લઈ ગયા છે તમે લીધા ઈ લીધા છે એને કોઈ જરૂર છે તાર લીધા છે એમને ના લે ને ઈ તો હવે જો હા. તમે આ 100 લાખ રૂપિયા કીધા જ છે બરોબર હા અને હું તો અઢી લઈ ગયેલો હતો બરોબર અને અઢી ચેડથી લઈ જાય મને ખબર નહીં બરોબર હા હવે મારા વાઈન બરોબર ના રિમોટ ઉપર ને હવે જો લસા છે મારે તો તમને હાલવા તો પડશે આ ઈ તો ખોટું ના બોલે ખોટું ના બોલાય જેમ કે કાલ ઉઠી મારે તો અઢી 100 આલીને ફેર લેવાનું થાય લેવા તો જો એટલે મારે હારે હાલવા જ પડશે આલે મેલે વ્યવહાર રે હા હા વ્યવહાર રે, હા. અને જો તમે આજ જો આર્યું બગાડો હાલવા ઓય, મેળવવા સાચી વાત. તો કોઈ દાડો જો તમે મારથી બગાડો પણ આખા દુનિયામાં બગડાય બધે મારું નામ ખરાબ તમારી થાય કેડી છે જ ના રે ના રે સાચી વાત. પણ હાલ તો મારી કેડી તો હોય નહીં સાહેબ ખરાબ કરી હા. દો છે એ તો નહીં કહેતા કે ભાઈ બાપનું લેણું છોકરા ભરે અને ભાઈ ભાઈ ના, ભાઈ સાચી ભરે વાત. ભરે સાચી વાત. પણ આ તો કેવું છે કે
અમને આ તો ઈદાડો તમને ના બોલાય એટલું જ આપણે ભૂલ કરી મુનિમ. વાત સાચી વાત છે. એટલે આડો હા. આમ આવજો. બોલો શું કહો છો? આ તમે આટલા બધા રૂપિયા લઈને કરીશું આ પોત 100 લાખ રૂપિયા ગણાવે છે યાર. અલ્યા ગજુભા 2.5 લાખ રૂપિયા આપે તમારે ભણો પરણાવી ત્યારે હું નહીં લાયો. તમને નથી વાત કરી કે અમે રોંભા જોડે 2.5 લાખ રૂપિયા લાયા છે ને કદાચ વ્યાજ થોત તો ચેલું થાય 55 કે 60,000 રૂપિયા હા, થાય. એટલું થોત. એટલે 2 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા આપડે થોત ટોટલ બરાબર. હા. અને મારા બેટા પેલા પચો અને ગટુ 2.5 લાખ રૂપિયા લાયા છે ને ગત્તુ મને કીધું નહીં બોલો. એટલે તમે ભલામણ હોવા રાખવી પડે. હવે હું એના સોપડે વસોડી નાખું તમે જુઓ ખાલી અને પહાડે એવી મજૂરી કરાવું ને આ 100 લાખ રૂપિયા ઈ બેવાની મજૂરી એમથી ભરાવો તમે જોવો વાર. ખરાબ પણ તમે જાણતા ને તમે તો 2.5 લાખ જ લીધા ને એમ તાણે? થાય 50,000 રૂપિયા વ્યાજ થાય તો 3 લાખ જોઈએ હા. તો 2 લાખ રૂપિયા તો તમે ભરો એમ તાણે? રિમોટ ઉપર લેવાના કાયદેસરમાં. હવે તો મારા તમાકુ છે ને બધી વેચીને મારે રોંભાને પૈસા આલવા પડે. આજકાલનો મારે જવાબ આલવો પડશે બોલો. ઈ તો ધણી આલ્યા છે તો હવે ભરવા તો પડશે કે કેમ કે મારે બીજે ભરવાનું છે પછી પણ આ રોંભાનો મારો વ્યવહાર પેલો હાસવો પડશે. ના, ના. બેહાડો બેહો તમે હાલ બેહો રોંભાઈ હેડાડો. મધુજી વાત કહું, હા પાછું તમને એવું ના લાગે હા તમે છે ને તમારા ભાઈ જે પચો અને ગટુ ની રહ્યા ને ઓય એને તમે પૂછી લેજો પાછા. હવે પૂછશે નહીં તો હવે વસૂલાત કરવી પડશે મારે ને તમને પૈસા આલવા પડશે. પણ એને તમારા પૂછવું પડે એને લઈને છો આલ્યા હા શું એ તો કર્યું હા પૂછવું પડે એમ પૂછવું મારે. પડે. હા યાર એને એમ કે લઈને તમારા સોનારા તમે પૈસા મને બધા ફોટો પાડવા દેજો ને ઘરે નહીં મોને પાછા ગત્તુ નહીં મોને. પાડી દો. હા હા, હા હા. રેડી. કેમ કે મારે એને બતાવવા થાય બતાવવા કે પડે. આ રોંભા આટલું લસીને લઈને આ હાજુ ખોટું હે. અને એમાં પાછા 2 જણા હતા કદાચ એકલો આવે તો કદાચ બરોબર થાય એ 2 જણા હતા પચો ને બે હતા ને પચો ને ગટુ 2. મારા બેડાની મને ઓમો નમો તો એની ભિખારી કઈ નાખ્યો હવે તમને કેટલા દાડા થાય હું તમને બધા કાલે જ તમાકુ ભરવી છે બરાબર. અને પરમદાર ની પેલી તારીખ જો ગંધ ખુલે ને હા. પહેલી તારીખ ખુલે ને હોય. પહેલી તારીખ હોતે તમને પેમેન્ટ મળી જાય બસ. મળી જાય ને? હા મળી જાય. અને તમે પાછા? અને તમને ખબર છે પેલા 10 લાખ લીધા હતા ઓએ બોલ્યો તો નતા લીધા બોલ્યા ને તમારે એક દાડો આડા હતા ને પૈસા આવી ગયા તાણે પછી અને આ 100 તો હું 3 તો હું ચાણી આલી દેવાનો હતો પણ આ 3 લીધા ઈ મને ખબર જ નહીં લ્યો. એ 10 લાખ નો વ્યવહાર આપણે છેલ્લો હતો ને એટલે મેં પાછો એ વ્યવહાર આર્યો તમારો તેમાં એમને એમ ચાલુ રાખ્યો. તમે મારો છોકરો પરણાયો છે એટલે મારે કોઈ દા ગુણ ના ભૂલાવ અરે તમ તાર છોકરો તાણે? તમારા છોકરો પેઢીએ હું કામ કરી દઉં કશો વધો નહીં તમારો વ્યવહાર હસવાઈ જાય તમને જવાબદારી. તમે નેકળો અને હવે તમે આ છે ને ટાઈમ સર પકડજો એટલે તમારું થાય ને મારું થાય ને મારા વળી બીજા ચેક ને વળી જરૂર પડે કોક ના તો ગમે તે તમારે જો ચેક મોણા આવી જાય. ના ના આવે ને તમે તારે ગતું ચિંતા કરતા માં તમારી હિસાબ પટી જાય હા બસ. બસ ચાલ્યો આપણે ઊની અમારો શેર ચોપડો વ્યાજ નો ધંધો સારો હે ને એટલે હા હા કશો વધારે ધંધો ચાલતો હતો ને હવે નહીં. આ તો શું કે અમે અમારે લે મેલ અમારે ખેતી ચાલુ જ છે ના ના અને આબુય પડે પોચ દાડા વગર છે કોઈ ફોન બોન હમાસા ના મળે તમારે આબુ પડે કેમ ના આવરે અને આવરે એની પાસે જો જો કાર્ડ કોઈ અરે ગમે તે અડધી રાતની જરૂર પડે ને કશો વાંધો નહીં. અત્યારે આવી જાજો. અને તમે આએ મને કોઈ નાવો ચા પાણી કરતા જો ના ના હવે અત્યારે હું હે? ચા પાણી નહીં કરતો એવું એમ ને કેમ કે ચાથી મને થોડી ડાયાબિટીસ વધી જાય છે ને હવે, હવે. એટલે ચા નહીં પીતો દૂધ ગરમ કરાવું ના દૂધે નહીં પીતો હારું હડો હા. એ હારું સારું બે આડું થાય ને હવે મારે મોડું થાય મુએ નીકળો થાય ને હવે હેડું છે ઓય હારું હડો તાર આવજો તાર કેમ હા કે મારે કામ ઘણું છે હવે હવે એટલે આ તો હું દૂધ નરવા તો ભેગો થઈ આવું જો હારું હડો તાર હો એ આવજો તાર હા હા. અને આવતા દાદા રહેજો પાછા હા હા હો? આવજો, આવજો, કશો વાંધો નહીં. હા હા હવે મહેમાન જાશે હવે 50 ની ઘટની વાત મારા બેડાની ભિખારી કહીને આ તમાકુનો ઢગો આખો વેચી મારે અને કોથળા હોતા રોંભાન ભર્યો ને તાર મારું બિલ વળાઈ રહે એટલી કહા તો આપણે તો કોઈ રૂપિયો વધવાનો વાત છે તમારી હવે વાતના હારી 5 વાગે બરાબર ચાલે છો હવે ખંચે હા ખાઈને અને આપણે 5 વાગે હારી બરાબર આ 5 વાગે ભરવી જાવ અમે હો હા ખંચે તો ગયા છે હા આપણે થોડું ચડા પર આ પુત્ર પટ્ટી ના કરે બહુ જાડો તાર હવે હવે 5 વાગે જેવી આવીને પરછે પરી હા અને હવે ઘેર જાવ બરાબર ખાઈને આવે છે એટલે ગટુ હા તમાકુ ભરી ના ભરી ના હવે ખંચે ખસી રહ્યા હવે 5 વાગે ભરો બધી સાચી રહ્યા બધી એમ હો અને હું કહેતો તો હા પેલા શેઠ આયા હતા રોંભા હા તે પૈસાનું કહેતા એટલે તમે ચાણી હશે 2.5 લાખ રૂપિયા લઈ આયેલા પછી બે લ્યા 2.5 લાખ રૂપિયા જાવ તો તમે મને કીધું કેમ નહીં તમે તઈને લઈ આયેલા મારું નામે આવીએ અમે તમને કહેવા તો તમે અમે ના લઈ આલો એટલે પણ તમારે મન તો કેવું પડે એ હમણાં કેમ લેવા છે પણ અમે પેલા બીજું પા હગું કરાવતા હતા ચિયા બીજું બા બીજું પા આ પહેલા બીજું બા અને કાને પરણવાનું હતું અમારે અમારે બે બે ને એટલે આ તમારે હવે તો પરણવાની ઉંમર રી છે પરણવું છે એટલે 1,25,000 એને આલ્યા હા 1,25,000 મેં એટલે આ તમે ઓમને એમ તો ભિખારી કરે આખો ઢગો વીસી મારશે ને તો રોંભાના પૈસા નહીં ભરે 2.5 લાખ મૂળ આવ્યા તો આપણે છોકરો પરણાય દાડે અને 2.5 લાખ તમે લઈ આવે 5 લાખ મૂડી 100 લાખ રૂપિયા આવ્યા 100 લાખ રૂપિયા સિવાય છે ને વળશે કોડો આ તમાકુ વેચીને આલજી હો એટલે આ તમાકુ કરે તમાકુ ઉપર જેવું જ ભાઈ એટલું વારવાન છે ઈવન અને પૈસા લેવા ગયા હતા ને તમે સપનામાં આવ્યા હતા એટલે તમે વાપરી નાખ્યું આવું સપનું બસ તમારે એટલે તમે વાપર્યું નથી એટલે પૈસા પાછલી આયા હડો તમાકુ ભરો કોથળો લાવ નહીં ખાવડો
કોણ બોલ? કરો બે જણા ને બધા કોથળા ભરીને એટલી નેકાતા ના હોય છે હવે અરે હો બધા કોથળા પર હોડો મારા બેટા અમને એમ કરવા ભિખારી કરે ગાય ભરો અને બધું ભરી દેજો અરે બધું હોય નગર ઢગમ ભરી દેજો. હોય અને બધા ભરી હોય ઊભા કરજો સારું અરે બધું શું કીધું હા આ બધી મારે તમાકુ હવે ટ્યુશન રમવાનો હિસાબ આલો અને બધું ભરી દેજો પાછા બે દાડા છે મારે તરત માર્કેટ ખુલે બેસી અને રમવાનો હિસાબ આલવા જ આવશે એ હારું હોય હાર હોડો તમે ભરો હું આવું છું હા હા મારો બધો આ વાદળા ફાદળા કરે છે અને આ ઢગો મારો બધો હવે ખેંચી લીધા છે અને અમે તો એકલા છે હવે કરવું શું ભગવાને આલેલું છે અઘરી લે તો ખરા કહો બધું જાઓ શું કરો છો આ ઢગો ઢોકતો તો વાદળો જોવો છો મારો બધું કેવું કરી છે અલ્યા તમે ઢગો ઢોજામ ને ઢોજામ તો તમે તો રોશન વાળી નાખ્યું છે પણ સનું રોશન મારી ઢગો અમાર તો ઢોકળો કે ના ઢોકળો ભલા મોણો તમે અલ્યા સારું તો વાત બોલો. તો મારી વાત તો હમણાં સો ઉડીને જાતું હવે હાલ એ સો ઉડતું હાલ આ તો જીવ હાથમાં છે લ્યા એ કોઈ નહીં તૂટી પડવાનો આ તો ઓનું તો શું નક્કી કહેવાય કો હું શું કહું છું કો અલ્યા તમે અમારા ગટુને 50 શેના પૈસા લીધા તમે પૈસા એટલે કોક તમે 2.5 લાખ રૂપિયા એમ પાસ લીધા છે ને એ તો હગા ના લીધા છે કના હગાની વાત કરી ગટુ ના 50 ના તો હગાની વાત તો તમે કોઈ અમને તો ઘેર કહેવા આવ્યા જ નહીં તમને એની નહીં વાત કરી કોઈ અલ્યા કદી કીધું નહીં આ તો રોંબા આયા ને મેં 2.5 લાખ રૂપિયા રોંબા પાટ લાયા હતા અને રોંબાએ બીજા 2.5 લાખ રૂપિયા ઈવન આવતા અને મને તો ખબર નહીં એમ કઈ 5 લાખ રૂપિયા મોડી લાખ રૂપિયા વ્યાજ હવે 100 લાખ રૂપિયા એ થઈ ગયું છે અને મારા તો ગટરું પૂછ્યું ત્યાં ખબર પડે કે બીજું વાન આલ્યા એટલે તમે શેના લીધા છે આ તો 1,25,000 ગટુ આલ્યા ને 1,25,000 પચા આલ્યા એટલે શેના આલ્યા કોઈ ખબર પડતી હગાઈ નહીં કરાવવાની છે એની હગાઈ કાની નક્કી છે. ઈ બેવાની ઉએ. અલ્યા ઈ બે હવે ઘંટા થઈ ગયા ઈવાની હગાઈઓ થઈ લ્યા પણ ઈ તો ઈ ગંડા થઈ ગયા છોડીઓ છે હજુ તો મોટી થયેલી છે જાણી છે પણ એના લેવલ ની થાય એટલે વળી પૈણી દે હા. ઈવન અને જાણે છે ને ઈવન લેવાની થાય હા પણ ચોકસી પાછી છોડ્યું તો પણ આ છોડ્યું એટલે પેલા કેટલે જતા રહી નહીં તો એ તો માપના જ રહી અલ્યા તમે એમ કરે એમ નહીં કરે એમ તો અમન ભિખારી કરશો ને પેલી છોડીઓ મોટી થાય એટલી કરે એયા મરી જાય એવું ના હોય તમે આવું શું ના હોય તારે અત્યારથી તો ઘંટા થઈ ગયા છે ઈ રાય. તમારા ભાઈનું તમે ને આવું ખરાબ વિચારો તો પણ બીજો કયો સારું વિચાર અલ્યા તમે અમારું હારું નહીં વિચાર્યું વિજુબા તમે એમ કેવું લે કે હવે પછી તમારું હગું નહીં થાય ને તમે મથુરજીને પૈસા આલો રા અલ્યા ભલા મને એવું નહીં તમે એને પચાઈને પૂછજો મેં કીધું મથુરજી એને ખબર હશે આમાં તો શું ખબર અમે તો એની વાત તમે કરી છે. વિજુબા મને એવું લાગે છે તમે તમારા ઘરનું હાલ કરી નાખ્યું છે વિજુબા હા આ તમે અમારા ભયાનું નહીં વિચાર્યું તમે તમારું વિચાર્યું છે હાલ તો ચમ અમારું વિચાર્યું એટલે તમને ખબર છે છોડીઓ મોટી થાય એટલી ગડા હારે પટી જવાના છે એટલે પૈસા આપણા કોમમાં આવી જાય પણ તમારા ભાઈને 100 વાર પોકશે ને તો ઈ દાડે એમાં પૈસા તમારા પાછા આલ્યું તમે પાછા હાલશો એ વાત તો હાસી છે પણ હાલ તો અમે વ્યાજ ભરે મરી જાય તમાકુના પૈસા બધા અમારે એમ જ આહે બોલો એ તો તમારું કર્યું ભોગવવું પડે લે હડો હવનું કર્યું હોત ભોગવવું કોમે જાવું છે પણ શું કોમે જાવ છે એમ તો કહો. અમારા પેલા આ દાવ પેલા શેઠને પૈસા કાલના કીધેલા હતા તે આ દાલવા કીધું હતું એને ત્યાં જેમ પૈસા ભરી દઉં ટાઈમ કીધો તો એની પર મને હવે ટાઈમ શું છે તે જવાનું છે ઓફિસ છે અમારે એટલે પૈસામાં કોઈક આધાર પાધાર તો એમને એમ તો કોઈ તમને હાલતા નહીં હોય જાય કોઈ આધાર નહીં હોય. કર્યો છે નહીં કાં જમીન ઉપર પૈસા લેવાના તો બહુ કરાય ગાડીનો હપ્તા 2 3 4 સડ્યા હી ગાડીના હપ્તા ભર્યા સડ્યા હજી તો કોઈ જમીન મિલની ગાડીના હપ્તા ભરવાના પણ લાંબા ચોથી તા તાર પૈસા નહીં એનું આબરૂ જાય છે કે છે બેંક વાળો કે હવે કેસ કરું અને અમે આબરૂ જાય એમ છે અમાર તો નહીં તો બરોબર છે પણ એક કામ કરો તમે હા મારે કોઈ હાલ જરૂર છે નહીં બરોબર હા અને એ તમાકુનો ઢોકો પડ્યો ને હા હા ના હોય તો હીરો તમે ભરી દો હા અને એ જમીન અડાણી નહીં મેળવી હા જમીનદાર મને જે વજન થાય ઈ હા અને જેટલા કોઠરા થાય એટલા વજન થાય એમ બિલ તમારે કામ રાખજો અને પછી આવતા ફેરો મને તમે પાછી આવજો આ વખત હું તમને એવું કહું તો તમે આવતી સાલ મને તમે કરજો એમને પાસ બધા કરતા સારું તો હારું છે હારું છે અને જમીનને કોઈ કાગળ બાગળ કરેલો છે લખ્યો છે સહીઓ સહીઓ કરેલી કરેલી છે ખાલી એ કાગળ લાવજો તો પાછા મને એમ જોડે હા દિયાવાનો નહીં રદ કરાવો પડશે લેવડો ને તમારે ઢગો હા મારો છે બરોબર બરોબર અને તમે જરા બહારથી તમાકુ 2 જણા ભરી દો હા જે વજન થાય ઈ વજન ઉપર જ આપણે તમને હું આવી દઉં હમણાં થોડા જુઓ અને આવતી સાલ તમે મને પાછા આવજો પાછો સારું વાંધો નહીં અને જો આવા ખેતર પર તો પૈસા લેતા નહીં જમીન વેચાય ના
પણ શું કરે તા? હવે આબરૂ થતા કરતા બધું કરવું તો પડે કે રહી ગયા તા ને અમે. તમે તાર ટેન્શન ના લ્યો, તમે તાર મન આલજો, આલ્યા પછી આલજો, પણ અત્યારે લઈ જાઓ તમે. હાર હાર બરાબર? હાર, વાંધો નહીં. પોટલા થોડા ભરેલા પડ્યા છે ને? એ બતાવો, હોડો. એ લઈ જાજો.